ટીકા ટીકા પામી ટીકા લેતા ટીકા પામી અવધો કેરી રાણી કઈ કઈને કોઈ શક્યું ન જાણે કઈ કઈને કોઈ શક્યું ન જાણે ટીકા લેતા ટીકા પામી ભરત માટે રાજ માગ્યું, રામને વનવાસ દીધો, તો એના માટે થઈને બહુ સહન કરવું પડ્યું, બહુ ટીકા થઈ, પણ એ વરદાન એને કેમ માંગ્યા એ કોઈ ન જાણે. કઈ કઈ નહીં માંગતા કેટલી વેદના થઈ, એની અંદરની જે વેદના હતી એ કોઈ ન જાણી શક્યું. હા, તો બહુ આગળની છે કે નાનપણમાં રામ બાળકો હારે બેડી તળે રમતા હોય, ભોજનનો સમય થાય અને દશરથ રાજા બોલાવવા જાય, માતા કૌશલ્યા બોલાવવા જાય, બધા બોલાવવા જાય, કોઈ ન આવે. છેવટે માં કઈ ગયા, પણ કે માં આ બધા બાળકોમાં કોઈ મારો દાવ ચાલે છે, મારે દાવ દેવાનો છે, એ અધૂરો છે, પૂરો થાય એટલે આવું છું. કાંઈ વાંધો નહીં, હું અહીં ઊભી છું. વડા પગે તડકે જ્યારે માતા કૈકેયીને ઉભેલા જોયા ત્યારે રામને એમ થયું કે મારે જે કાંઈક કરવાનું છે આગળ જતા એ કામ માતા કૈકેયી મને આમાં સહકાર આપશે. બધી વાત કરી કે જ્યારે સમય આવે ત્યારે તમારે મારા પિતાજી પાસે ભરત માટે રાજગાદી અને મારા માટે વનવાસ માંગવાનો છે, એથી કરીને મારે ઘણા કામ કરવાના. ને કૈકેયી માં થથરી ગયા ભલામણ, પણ કે જા તારા માટે થઈને જે પરિણામ આવે તે મને મંજૂર છે. અને માતાએ માગ્યું, કૈકેયી માએ માગ્યું હોય, વળી માતા બહુ થથરી ગયા હતા, એની વેદના કોઈ નહોતું જાણ્યું. ત્રાપજના કવિ શ્રી ભવાનીસિંહ ગોહિલ એમની કલમમાં લખે, દશરથ રાજાના ગણિત પ્રેમથી નોતી એરે અજાણી. મહારાજ દશરથ રાજા કૈકેયીને અગણિત પ્રેમ કરતા, એનાથી કઈ અજાણી નહોતી. કઈ દશરથ રાજાનું બુરું ઈચ્છે પણ વચન લેતા વિપત વંટોળની, વચન લેતા વિપત વંટોળની ઉર્મા હતી અંધાણી. કઈ કઈને કોઈ શક્યું નહીં જાણી. એ વચન લેતા પહેલા એને ખબર હતી કે પોતાના ઉર્મા વિપતની અંધાણી એને દેખાવા મળી. સિંદૂર કાજે સ્વાર્થી થાવતો રે ધર્મની થાશે હાની. સિંદૂર કાજે સ્વાર્થી થાવતો ધર્મની થાશે હાની. કદાચ ન માગે અને વનવાસ નો માગ્યો હતો, પણ આ બધું બનવા તારે બધું બનીને જ રે ભાઈ, તો દશરથ રાજાને કાંઈ ન થાય. પણ જો એ સ્વાર્થમાં રહે તો ધર્મની હાનિ થાય, ભગવાનનું કીધું ન થાય. ભૂમિ ઉપર ભારણ વધશે, ભૂમિ ઉપર તો ભારણ વધશે, અધૂરી રહેશે કહાની. કઈ કઈને કોઈ શક્યું ના જાણી. ભગવાન રામને આવવાનું કારણ કઈ નકરો એકલો રાવણ મારવાનો એવું એ વાત નથી. એને તો અહીંયા બેઠા બેઠા જ પણ વનમાં જવાથી ઘણા બધા કામ ભગવાનને કરવાના હતા, એટલા માટે.
કઠણ હયું પછી કર્યું કઈ કઈએ ભીતરની પાપણ ભીંજાણી. ભવાની બાપુના શબ્દો તો જુઓ કે કઠણ હયું કર્યું કઈ કઈએ ને ત્યારે ભીતરની પાપણ ભીંજાણી, જેને રુધિયો રોવે કહે. બહાર ભલે આંખમાં આંસુ નો દેખાય પણ જેનો રુધિયો રડતો હોય, આ વાત બતાવી છે. કઠણ હયું પછી કર્યું કઈ કહીએ ત્યારે ભીતરની પાપણ ભીંજાણી. વિચાર કરીને વચનો માગ્યા, વિચાર કરીને વચનો માગ્યા, જીભડી એની જલાણી. બે વરદાન માગી તો લીધા પણ એ કેમ માગ્યા તો એનું હૈયું જાણે ભાઈ. એની વેદના કોણ વર્ણવી શકે? આ માગતા કેટલી વેદના થઈ આપણે તો કલમ લખી શકીએ, બાકી એની વેદના એ જાણે. ઘાયલ કી ગતિ ઘાયલ જાણે, જો કોઈ ઘાયલ હોય. વિચાર કરીને વચનો માગતા, જીભડી એની જલાણી. કઈ કઈને કોઈ શક્યો નહીં જાણી. અગણિત ઉપકારમાં કઈ કઈ કીધો, હરખ્યા દેવો મુરાર, હરખ્યા દેવ મુનિ જ્ઞાની. અગણિત ઉપકાર, અગણિત ઉપકારમાં કઈ કઈએ કીધો, હરખ્યા દેવ મુનિ જ્ઞાની. દેવતાઓનું કાર્ય કરવાનું હતું ને ભાઈ. રામને વનમાં જવાનું કારણ ઘણા બધા કારણ, એકલો રાવણ મારવા જ તે નહીં. ભવાની ભરતને પીલડી દેતા, ભવાની ભરતને પીલડી દેતા, એના ભાલની પીલડી ગુહાણી. ભરતને રાત તિલક દેતા, એના સથાનો સિંદૂર, એના ભાલની પીલડી ગુહાણી. કઈ કઈને કોઈ શક્યો નહીં જાણી. ટીકા લેતા ટીકા પામી, અવધ કેરી રાણી. કઈ કઈને કોઈ શક્યો નહીં જાણી. કઈ કઈને કોઈ શક્યો નહીં જાણી. કઈ કઈને કોઈ શક્યો નહીં જાણી.